રીતના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું, આ તમારો ઉપયોગ કરી રહ્યો છે 8 ચોપડી LRD નું જયારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે. પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ. તમે મહેરબાની કરીને 8 ચોપડી પાસના હાથા ના બનતા. એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણાં કોના ગજવામાં જાય છે, એનો હિસાબ તમને નહીં આપે. તમે સવાલ પૂછો કે કેમ IPS અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી. મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના 2-4 નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી ના લે યાર. તમને હજી મારો જીગરો ખબર જ નથી. 8 ચોપડી હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ, અને તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે, અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે. 8 ચોપડી આ તો 1500-2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો, એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય, એની કાન બટ્ટી ઉપર બંદૂક મૂકીને જાઓ ને તો સસ્પેન્ડ કરીશ, જાઓ નહીં તો તમારી ટ્રાન્સફર કરી. બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોકરક્ષક બને, કોન્સ્ટેબલ બને, હેડ કોન્સ્ટેબલ બને, એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો છે. મૂર્ખ, તારું ચણોય નહીં આવે. તો જે મને પૂરો ઓળખતો નથી, અને તું છે શું? ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે, ફોલ્ડર. અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું, અને નેતા એ ગુજરાતની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે. અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, કબીર સાહેબે કહ્યું છે, માટી કહે કુંભાર से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे. તમારો પણ વારો આ જન્મમાં નીકળવાનો છે. અને તમને એ પણ કહું મિત્રો, આ 1 દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી. 1 દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા દે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઈએ. ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની કે જિગ્નેશભાઈની વાત ખોટી નથી. જિગ્નેશભાઈને ફરિયાદ બહેનોએ અને માતાઓએ કરી હતી. એ બહેનો અને માતાઓએ મને કીધું કે જિગ્નેશભાઈ 5 વર્ષ સુધી અમે ફરિયાદો કરી છે કે અહીંયા દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો મળે છે, છતાં કોઈ અમારું સાંભળતું નથી. એટલે મારો બાટલો ફાટ્યો છે. હા, ડોક્ટર હાઉસની પાછળ બી વેચાય છે. કોઈ ઈડરમાં વેચાય છે? મોટેથી બોલો, ખબર પડે. ઈડરમાં વેચાય છે દારૂ? જુગારના અડ્ડા ચાલુ છે? પોલીસ સપ્તાહ ખાય છે? હા, નાના આ બી નાના ત્યાં સુધી કહું, SMC ની જે રેડ પડે છે ને, આ પોલીસના મિત્રોને બી કહું, SMC ની જે રેડ પડે છે એ વિકેટ કોની પાડે? ખાલી કોન્સ્ટેબલની, હેડ કોન્સ્ટેબલની, ASIની, PSIની, અને બહુ તો કોઈ PIની વિરુદ્ધ કાર્યવાહી કરે, પણ કોઈ SPની સામે કાર્યવાહી કરતા નથી. બોલું છે તે બોલ્યું, એમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો જાણું કેટલું સારું છે. હે, બનાસકાંઠાથી નીકળતો દારૂ જે ટ્રકોના માધ્યમથી ભરીને રાજસ્થાનથી ગુજરાતની પોલીસ જે દારૂ મંગાવે છે, ઈડરમાંથી જે નીકળે છે એ બનાસકાંઠાથી નીકળીને પાટણ જાય, પાટણથી નીકળીને મહેસાણા જાય, મહેસાણાથી નીકળીને ગાંધીનગર જાય, ગાંધીનગરથી નીકળીને અમદાવાદ જાય, તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે? લચ્છા લપેટે છે, એ મંજીરા વગાડે છે. સસ્પેન્ડ કરવાની વાત આવે, એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની, અને હપ્તો કમાવાની વાત આવે તો 50 લાખ કરોડ 2 કરોડનો હપ્તો જિલ્લા પોલીસ વડાએ ખાવાનો.
આની સામેની અમારી લડાઈ છે. અને ફરી કહું છું, આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે, જે પણ મિત્રો નિષ્ઠાવાન, પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે, એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ. પણ જે લોકો દારૂ, જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે, એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જ જોઈએ. મારી સામે 1 નહીં 1000 કાર્યક્રમ કરો, મારા પેટનું પાણી નહીં હલે. આખી કાયનાત મારી ખિલાફ થઈ જાય ને, હું સત્યનો અવાજ છું, મારો અવાજને કોઈ રોકી નહીં શકે. એ વસ્તુ તમે લખી રાખજો. અને એટલું જ નહીં, આ ડ્રગ્સના મુદ્દે તમને બધાને વડીલ મિત્રોને ખાસ કહેવા માંગુ છું, આજની તારીખે તમે તમારા શહેરના મોહલ્લામાં, તમે તમારા ટાઉનમાં, તમારા તાલુકામાં ને તમારા ગામમાં મીટિંગો કરી, સમાજના મેળાવડા કરી, ડ્રગ્સના દૂષણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે. અત્યારે જે ગરીબ બહેનો, ગરીબ પરિવાર કોન્સ્ટેબલોની પત્નીઓને, માતાઓને મારી સામે રોડ ઉપર ઉતારી, એ જ મારા ગુજરાતની બહેનના માતાઓ કહેશે કે જિગ્નેશભાઈ તમે સાચા હતા. આ જ બહેનો કહેશે આ મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો. એવા ડ્રગ્સ, કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ લે ને તો 5મા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે. એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દારૂનું વ્યસન, દારૂની બધી કદાચ છૂટી જાય, તમે એનું રિહેબિલિટેશન કરો, પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એ પતી ગયો. એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે. એટલા ખતરનાક આ ડ્રગ્સો છે. એટલે અત્યારે મને સોશિયલ મીડિયામાં અને મીડિયામાં બદનામ કરવાથી 2-4 દિવસની પબ્લિસિટી મળશે, પણ હર્ષભાઈ, ગુજરાતની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની વચ્ચે આ ગુજરાતની અંદર, ગાંધી અને સરદારના ગુજરાતમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? મિત્રો, સવાલ પૂછવાનું કે નહીં? કોઈ એક તો મંગાવતું હશે ને. તમારા ગામની અંદર ગોળનો રવો ખરીદનારું કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે? તો મતલબ કે ગુજરાતની અંદર કોઈ ખરીદનારું છે. કોણ મંગાવી રહ્યું છે આ ગુજરાતની ધરતી પર ડ્રગ્સ? ક્યાંથી આવી રહ્યું છે ડ્રગ્સ? કોણ છે આના ડીલરો? અને એક વાત કહું, જે પણ મંત્રી એ ગુજરાતની યુવા પેઢીના ભોગે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાઈ રહ્યો છે, એ ગુજરાતની ધરતીનો ગદ્દાર છે, ગદ્દાર. એ પણ છરે ચોક કહેવા માંગુ છું. અને પોલીસના મિત્રોને થરાદમાં કીધું હતું, એ વાત રિપીટ કરું, તમારા પગારથી સંતુષ્ટિ રાખો મિત્રો. પગારમાં જીવવામાં મજા છે. તમારા પરિવારના દીકરા દીકરીઓ તમારી સામે સન્માનથી જોશે. પણ જે દીકરાને એવું લાગે કે મારો બાપ એસપી છે, મારો બાપ ડીવાયએસપી છે, અને રોજ હાજર 2-5 લાખનું બંડલ લઈને આવે છે, દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નહીં થાય. આ જ દીકરાઓ તમારા ડ્રગ્સની ચુંગાલમાં ફસાશે. અમારા શબ્દો યાદ રાખજો. ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત મજૂર અને ગરીબ માણસોને નહીં પોસાય. મધ્યમ વર્ગ ને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને, એ લોકોનો જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે. અને એટલા માટે, અને ચૂંટણીના વોટ સાથે કઈ સંબંધ નથી. ચૂંટણીના 2 વોટ પ્લસ થાય કે માઇનસ થાય, અમુક વસ્તુ તમારે બોલવી પડે. ફરી એકવાર સમગ્ર ગુજરાતના લોકોને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું, ગુજરાતના કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, શહેરના કોઈ પણ ખૂણે ડ્રગ્સનું દૂષણ હોય, મારો સંપર્ક કરો, માનનીય તુષારભાઈ ચૌધરીનો સંપર્ક કરો, વિરોધ પક્ષના આપણા નેતા માનનીય અમિતભાઈ ચાવડાનો સંપર્ક કરો, અને દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે કોંગ્રેસની અમારી ટીમ છે એનો સંપર્ક કરો. શક્ય એટલો પ્રયત્ન આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય, આ ગુજરાતમાંથી ડ્રગ્સનો વેપલો બંધ થાય, એના માટે તનતોડ મહેનત કરીશું. એ વાતનું ગુજરાતની જનતાને મેં વચન આપ્યું છે. અમારા માટે ખાલી એક મિટિંગની વાત નથી. આપણું ગુજરાત આવું. તમે મને કહો, ગુજરાતમાં 1.5-2 લાખ કરોડનું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો એ આપણી મશ્કરી કરે કે ના કરે? આપણને ઉડતા ગુજરાત કહે કે ના કહે? આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી ટીલી કોણે લગાડી? ભારતીય જનતા પાર્ટીની સરકારે. અને આપણે બધા જાણીએ છીએ, આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ
એ દારૂમાંથી કમાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય? મંત્રીના ગજવામાં જાય। એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય? મંત્રીના ગજવામાં જાય। હે ગુજરાતના મંત્રીઓ, હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ, થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે। આ ધંધા ગુજરાતમાં બંધ કરો। આ બેન દીકરીઓ માતાઓની સામું જુઓ। અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો। હજારોની હજારો બહેનો છેલ્લા 25 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ। હજી કેટલી બહેનોને આપણે વિધવા કરી છે? હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા છે? આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ, આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ।